નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર શો 2024એ વિશ્વમાં ડંકો વગાડ્યો છે। જી હા, ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે। છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વખતે ફ્લાવર શોમાં બનાવવામાં આવેલા 221 મીટરના સ્ટ્રક્ચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જેની સાથે જ અત્યાર સુધીમાં ચીનનો 166.15 મીટરનો ચીનનો રેકોર્ડ તૂટી ગયો છે। આજે આ ફ્લાવર શો સ્ટ્રક્ચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। આ માટે લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે આ સ્થાન આપવામાં આવ્યું છે। અમદાવાદના ફ્લાવર શોએ ચીનના રેકોર્ડને તોડ્યો છે। 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા હતા। આ સાથે જ અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોએ રેકોર્ડ બ્રેક મુલાકાત પણ લીધી છે। તે પણ એક નવું સુકાન જોડાયું છે। તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ ફ્લાવર શો પહોંચ્યા હતા, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા। નોંધનીય છે કે વડાપ્રધાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ફ્લાવર શો શરૂ થયો હતો। આ વર્ષે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ફ્લાવર શો શરૂ કરવામાં આવ્યો। કયા પ્રકારનો રેકોર્ડ અને કોર્પોરેશનમાં આ પ્રકારનો કોઈ પણ ગિનિસ બુકમાં રેકોર્ડ થયો છે ખરો? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવેલ છે અને અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે 30/12/2024ના રોજ આ ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવ્યો। આ ફ્લાવર શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 221 મીટરની લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવેલ, જેને આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે। આ અમદાવાદ શહેરની જનતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ ગૌરવની બાબત છે। આ ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણની વાત કરું તો એમાં વડનગરના તોરણની પ્રતિકૃતિ, સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિકૃતિ અને નવી સંસદની પ્રતિકૃતિ, મહિલા સશક્તિકરણની પ્રતિકૃતિ, બાળકો માટે કેટલસની પ્રતિકૃતિ અને ચંદ્રયાનની પ્રતિકૃતિ, ઓલિમ્પિકની પ્રતિકૃતિ એવી જુદી જુદી વિવિધ થીમ આધારિત પ્રતિકૃતિઓના સમાવેશ કરવામાં આવે છે અને આ ફ્લાવર શોમાં 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા પણ પ્રદર્શિત કરવામાં આવે છે। આ ફ્લાવર શોમાં જાહેર જનતાનો જે પ્રતિસાદ છે, જે રેસ્પોન્સ મળી રહ્યો છે, આમાં 5 લાખથી વધારે લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે અને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ ફ્લાવર શોને માણી રહ્યા છે અને જોઈ રહ્યા છે। લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરનો અગાઉ રેકોર્ડ કોણે કરેલો હતો, જે રેકોર્ડ આપણે તોડ્યો છે અને ખાસ તો અમદાવાદનું પહેલું ગિનિસ બુકમાં રેકોર્ડ છે ખરો? અગાઉ વર્લ્ડ રેકોર્ડની વાત કરું તો 166.15 મીટરની લંબાઈનો હતો, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાલુ વર્ષમાં અગાઉ જે ફ્લાવર શોની વાત કરું તો 166.15 મીટરની લંબાઈનો હતો અને અગાઉ આ ચાલુ વર્ષે જે આ ફ્લાવર શોની જે 221 મીટરની લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે। કોર્પોરેશનનો પહેલો એવોર્ડ છે ખરો? કોર્પોરેશનને અગાઉ પણ મળે છે, પણ આ વર્ષે જે 221 મીટરની લંબાઈ છે એનો આ વર્ષે વર્લ્ડ